નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ઉપલેટા તાલુકામાં આજે અહીંના પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક મીટિંગ બોલાવવામાં આવેલ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર LR ગોહિલ બંને કોમના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરેલ હતી। આ મીટિંગમાં પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, સોના ચાંદી એસોસિએશનના ઉપપ્રમુખ જયેશભાઈ ભીંડી, કટલેરી એસોસિએશનના પ્રમુખ કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડિયા, યુવા ઉદ્યોગપતિ અલ્પેશભાઈ વોરા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, વિનુભાઈ ઘેરવડા, રમણીકભાઈ ગજેરા, એડવોકેટ જયેશભાઈ વસંત, વિઠ્ઠલભાઈ સોજિત્રા, મુસ્લિમ સમાજના લાલો શેખ, હરીફ કોડી, શાહનવાઝ બુખારી, હારૂન, માલવિયા સબીર મિયા, પ્રમુખ તાજિયા કમિટી રશીદભાઈ શિવાણી સહિત પત્રકારો વગેરે હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા।